જામનગરના અતિચારજનક એવા એડવોકેટ હારૂન પલેજાની હત્યાના કેસમાં પોલીસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગના 15 આરોપીઓની ધરપકડ કરી જિલ્લાની જેલમાં રાખવામાં આવ્યા હતા। તે તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો, જે સાયચા ગેંગના આરોપી બસીર સાયચા અને ઉમર સાયચાની રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। આજે સવારે તેઓની જેલ ટ્રાન્સફર કરવામાં આવેલ છે। આ ઉપરાંત સિકંદર સાયચા અને શબીર સાયચાને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયા છે। ઉપરાંત ઇમરાન સાયચા અને એજાજ સાયચાને અમદાવાદની જેલમાં, ગુલામ સાયચા અને રમજાન સાયચાને વડોદરાની જેલમાં મોકલી દેવાયા છે। તેમજ દિલાવર અને સુલેમાન સાયચાને ગાંધીધામ ગાળપદર જેલમાં, મહેબૂબ પલારાને ભુજની જેલમાં તેમજ અસગર સાયચાને અમરેલીની જેલમાં મોકલવામાં આવ્યા છે। જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં એડવોકેટ શ્રી હારૂન પલેજાનો ચર્ચાસ્પદ મર્ડરનો ગુનો બનેલ, જે મર્ડરના ગુનામાં કુલ 15 આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવેલ। તે 15 આરોપીઓને જામનગર સબજેલ ખાતે રાખવામાં આવેલા હતા, પરંતુ સિક્યુરિટી પર્પઝ ઉપર અને આરોપીઓને સાથે રાખવાથી ભવિષ્યમાં નુકસાન જોઈને પોલીસ દ્વારા રિપોર્ટ કરી અને 15 આરોપીઓને ગુજરાતની અલગ અલગ જેલની અંદર મોકલવામાં આવેલ છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીધામ અને ભુજ જેલમાં 6 અલગ અલગ જેલોમાં 15 આરોપીઓને મોકલી આપવામાં આવેલ છે। પૂરતા જાપ્તા સાથે એ વ્યવસ્થા કરીને હાલ દરેક આરોપીને જે તે જગ્યાએ જ્યાં હુકમ થયો ત્યાં મોકલવાની તજવીજ ચાલુ છે।